ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન. કચ્છમાં નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તારીખ 29 થી 31 ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાશે. મેજર ધ્યાનચંદના જન્મદિન નેશનલ સ્પોર્ટ્સ ડેને 1 ઘંટા ખેલ કે મેદાન में થીમ પર ઉજવવામાં આવશે. રમતોના આયોજન, સ્થળ પસંદગી સહિતની બાબતોને લઈને જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. આપણે જાણીએ છીએ આ દેશના મહાન રમતવીર એવા મેજર ધ્યાનચંદ એમની જે જન્મતિથિ છે એને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે આપણે પ્રત્યેક વર્ષ ઉજવણી કરતા હોઈએ છીએ. ચાલુ વર્ષે આ બાબતે ખૂબ સરસ મજાના 3 દિવસના આયોજનો કરવામાં આવેલા છે. એટલે તારીખ 29, 30 અને 31 આ 3 દિવસ રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આખા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ આયોજનો કરવામાં આવેલા છે. જેમાં મુખ્યત્વે 29 તારીખે આપણે તમામ જેટલી પણ સ્કૂલ છે એ સ્કૂલમાં 1 કલાક તમામ બાળકો, તમામ વિદ્યાર્થીઓ એમાં સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે એ રીતનું આયોજન કરવામાં આવશે. અને એ દિવસે જે પણ પ્રતિજ્ઞા વગેરે લેવાની છે એ પ્રતિજ્ઞાનું પણ એમાં આયોજન કરવામાં આવનાર છે. એટલે આપણે 29 તારીખે જે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ છે આ શૈક્ષણિક સંસ્થાઓમાં જુદી જુદી સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવનાર છે. 30 તારીખની આપણે વાત કરીએ તો આપણું જે પોલીસ હેડક્વાર્ટર છે એ પોલીસ હેડક્વાર્ટર ખાતે અલગ અલગ જે આપણી રમત આવેલી છે એ રમતોનું એક રમતોત્સવનું આયોજન કરવામાં આવશે કે જેમાં મોટી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ અલગ અલગ એજ ગ્રુપના પણ એમાં કરી શકે આ પ્રકારનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવનાર છે. 31 તારીખે જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે એમાં મહાનગરપાલિકા ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવનાર છે. એટલે કે સન્ડે ઓન સાયકલ એ સૂત્ર સાથે આ સાયક્લોથોનનું આયોજન મહાનગરપાલિકા ખાતે કરવામાં આવનાર છે. આપણા જેટલા પણ નગરપાલિકા વિસ્તાર આવેલી છે એ નગરપાલિકા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વોર્ડ કક્ષાએ નગરપાલિકા અને પંચાયત દ્વારા પણ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવનાર છે. આમ આ 3 દિવસનો જે સંપૂર્ણ મહોત્સવ છે એ આપણું ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આપણે જાણીએ છીએ. અને સાથે સાથે જ્યારે અલગ અલગ પ્રકારની આંતરરાષ્ટ્રીય કક્ષાની પણ રમતગમત સ્પર્ધાઓ માટે આપણે જ્યારે બીડ કરી રહ્યા છે ત્યારે એક આ બાબતનો માહોલ સંપૂર્ણ સમાજમાં આવે અને આપણે આપણો રાષ્ટ્રીય જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે એ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ અને સ્વસ્થ જીવનનો એક સંદેશો આપણે આપણા નાગરિકોમાં આપણે સૌ સાથે મળી અને ફેલાવી શકીએ એ બાબતે આ 3 દિવસનું કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે.